ચાલો, ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. તો ભારતની સામાજિક સમસ્યાઓના અંદર આપણે શરૂઆતની વાત કરી ચૂક્યા હતા કે કેવી વિચારધારાના સમાજને વિભાજન તરફ લઈ જાય છે. સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના ઉપાયો જણાવો, એ પણ વાત થઈ ગઈ હતી આપણી. હવે જે છે એ ભારતીય સમાજ કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓના આર્થિક સ્થિતિ નબળી રહી એના માટે પણ મેં તમને કીધું હતું કે આખી જે ભારતની પ્રાચીન સમયથી જે છે વર્ણ વ્યવસ્થા, એ વર્ણ વ્યવસ્થાના અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ 4 પ્રકારના જે તે ધર્મના લોકો અથવા તો જે તે જાતિના લોકો છે એના કામ વહેંચવામાં આવેલા છે. અને એ કામ એ જ વ્યક્તિ કરી શકે અથવા તો એ ગ્રુપનો વ્યક્તિ જ અથવા તો એ ધાર્મિક જૂથનો માણસ જ કરી શકે. એના માટે પછી જે છે એ આપણી એ સામાજિક રચના પણ આ જૂથબંધી વાળું થઈ ગયું છે. એને દૂર કરવા હજુ પણ ઘણા વર્ષો લાગશે. બરાબર. ત્યાર પછીની વાત હતી આપણી કે ભારતીય સમાજ કેટલીક જાતિઓ જે આજે આદિવાસી વિસ્તાર અથવા તો જંગલ, દૂર દરાજના જંગલોના અંદર રહે છે, એના માટે પણ મેં તમને પેલું ઉદાહરણ આપ્યું હતું. આ અત્યારે હું તમને એ બતાવું છું કેમ કે તમે જો પેલું પિક્ચર અથવા તો સિરિયલ જોતા હો તો એના અંદર ઇન્ટરવેલ પછી અથવા તો આવતીકાલે શું થયું, ગઈકાલે શું થયું, એ આજે બતાવે. એના ભાગરૂપે આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે. તો મેં તમને યાદ દેવડાવી દઉં કે લાસ્ટ ટાઈમ જે લેક્ચરના અંદર આપણે વાત કરી હતી આદિવાસીઓને, એના અંદર ઉદાહરણ આપ્યું હતું હેલિકોપ્ટરનું. બરાબર. ભાઈ ભાઈ રૂપલિયા એની રહેબ ઘણું કે જબર મોટું જીવડું આવેલું છે. તો આ જે કઈ છે આદિવાસીઓ આજે પણ હેલિકોપ્ટર, બસ કે કોઈ એવા વ્હીકલો પોતાના વિસ્તારમાં જોવે છે તો અચંબામાં પડી જાય છે. એમને નવાઈ લાગે છે કેમ કે એ લોકો આનાથી દૂર છે. અત્યારે એમની વિકાસ જે છે એ ઘણો ઓછો છે. બરાબર. એમના વિસ્તારોનો પણ વિકાસ ઓછો છે. તો આ બધી સમસ્યાઓ અને એ જે છે આદિવાસીઓની પ્રજાતિઓને ઉપર લાવવાની છે. તો એ પ્રમાણે આપણે અહીંયા આગળ વાત કરીશું. અને એના આગળની વાત કરીએ, ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે, રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈ કરી છે. હવે 9મા ધોરણનું આપણને બંધારણના ચેપ્ટરો અથવા નાગરિક શાસ્ત્રના જે 2-3 ચેપ્ટર હતા જેના અંદર ખાસ કરીને આપણા મૂળભૂત હક્કો અને ફરજો જણાવવામાં આવી હતી, એ જો યાદ હોય. અહીંયા આગળ તમને એવો સવાલ થશે, સાહેબ તમે કેવી વાત કરો છો? એક તો વેકેશન ગયું અને વળી પાછો આ કોરોનાનું વેકેશન, એટલે કે 8 મહિના આ એટલે બધું બાષ્પીભવન થઈ ગયું. બરાબર. એ બાષ્પીભવનના કારણે આ બધું તો કઈ યાદ નથી. પણ કઈ નહીં યાદ હોય તો આપણે ધીરે ધીરે એને કોઈ ખૂનામાં પડેલું હશે એને ધીરે 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 પાછા આપણે ખોતરીને નવેસરથી, બરાબર, એટલે નવું રંગ રૂપ આપવાનું છે આપણે. તો અહીંયા આગળ ભારતમાં આપણે જોઈ લઈએ કે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસને કલ્યાણ માટે જે છે એ કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈ થઈ. તો સૌથી પહેલા ભારતના અંદર નાગરિકોને સમાન રીતે સામાજિક અને આર્થિક તેમજ રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. આપણું બંધારણ જે છે એ આપણા સામાજિક સમાજના અંદર તમામ ધર્મના લોકોને સરખો દરજ્જો આપ્યો. બરાબર. સામાજિક દરજ્જો, આર્થિક અને રાજનૈતિક, આના અંદર પણ આપણને ન્યાય પ્રદાન કરે છે કે ભાઈ આર્થિક રીતે જે લોકો મજબૂત છે, ધનાઢ્ય છે, એ લોકો નબળા વર્ગને જે છે અથવા તો પછાત વર્ગના લોકોને, આર્થિક રીતે જે લોકો પછાત છે એ લોકોને કૂચડી નહીં શકે અથવા તો એમનો હક મારી નહીં શકે. એના માટે પૂરેપૂરી ન્યાયિક વ્યવસ્થા કરેલી છે. બરાબર છે. પછી એમ કહેવામાં આવે છે કે રાજનૈતિક ક્ષેત્રે પણ ન્યાય પ્રદાન કરે છે. તો પોલિટિક્સના અંદર પણ મેં તમને વાત કરી હતી આગલા ચેપ્ટરોના અંદર ને આગલા લેક્ચરોના અંદર કે ભાઈ રાજનીતિના અંદર પણ, એટલે કે પોલિટિક્સના અંદર પણ આપણા બંધારણના અંદર જે ઉલ્લેખ છે એ પ્રમાણે આપણને સમાન દરજ્જો, એટલે કે દરેક જાતિના લોકોને, જે પછાત જાતિના લોકો છે તેમને પણ અહીંયા આગળ સ્ત્રી ઉમેદવાર હોય અથવા તો જ્ઞાતિના ઉમેદવાર હોય, કઈ જ્ઞાતિના, પછાત જાતિના, ઓબીસી, એસટી, એસસી હોય તો એવા લોકોને પણ અહીંયા આગળ એમની સીટ જે છે એ રિઝર્વ રાખવામાં આવે કે ભાઈ આ વર્ષ અથવા તો આ સમયગાળા દરમિયાન એસસી, એસટી કે ઓબીસીની સીટ છે. એમના સિવાય બીજા કોઈ વ્યક્તિ ઇલેક્શનમાં ઊભા રહી શકશે નહીં. બરાબર. અને એના અંદર સ્ત્રીઓને પણ હક આપવામાં આવેલો છે. તો સ્ત્રીઓને પણ એવું કહેવામાં આવે છે કે આ વર્ષો જે છે, આ સમયગાળો છે એ સ્ત્રીઓ માટે છે કે આ 5 વર્ષ છે એ સ્ત્રીઓનો સીટ રિઝર્વ છે. તો ત્યાં સ્ત્રી ઉમેદવાર જ ઊભા રહી શકે, પુરુષ ઊભા રહી શકતા નથી.
તમે જુઓ કેટલીક ગ્રામ પંચાયતના અંદર સ્ત્રી મહિલા જે છે એ સરપંચ છે, બરાબર છે. તો આ રાજનૈતિક રીતે પણ ન્યાય પ્રદાન કરે. દેશમાં દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. જો હવે તો જે છે એ પૂરેપૂરી સમજ પડે આપણને. કઈ રીતે કે આપણે આગળ પણ મહિલા સશક્તિકરણના અંદર આ મુદ્દાઓની ચર્ચા કરી હતી જ, અને ફરી પાછા અહીંયા પણ ચર્ચા કરીએ છીએ કે ભાઈ જાતિ, જ્ઞાતિ, ધર્મને આધારે પણ કોઈ પણ જાતનો ભેદભાવ નથી. સમાન દરજ્જો આપવામાં આવે, સમાન ધર્મ અથવા તો સંભાવના, ધાર્મિક રીતે પણ સંભાવના છે, બરાબર. કે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ કે પછી ઊંચ નીચ જે છે એ નથી. કેમ નથી? કે ભારત દેશ છે કે એક ચોક્કસ ધર્મને વરેલો દેશ નથી. એના માટે દરેક ધર્મ સરખા છે, બરાબર. એટલા માટે તો આપણા દેશના અંદર વિવિધ જ્ઞાતિ જાતિના લોકો એક સાથે, બરાબર. ભારત જે છે એ સૌથી મોટો લોકશાહી અને સૌથી મોટો જે છે એ પ્રજાસત્તાક દેશ છે, બરાબર. અને એના અંદર આ સમાન તક દરેકને આપેલી છે. ચાલો, રાજ્યોને મળેલા અધિકારો રૂએ તે કલ્યાણકારી રાજ્ય ની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હક્કો અને પ્રતિબંધ મૂકી શકે છે. મર્યાદામાં રહીને રાજ્ય કેન્દ્ર લેવલ પર કોઈ કાયદો બનાવવામાં આવ્યો હોય તો રાજ્યને એમ લાગે કે માનો કે SC/ST માટે ખાસ પ્રકારના રિઝર્વ કોટા બનાવ્યા. એક સરકારી નોકરી માટે કેન્દ્ર લેવલ ઉપર એમ કહ્યું કે ભાઈ આ જે સમાજના અંદર પછાત વર્ગો છે એમનું સ્થાન, સામાજિક દરજ્જો ઊંચો લાવવા માટે એમની રિઝર્વ કોટા રાજ્ય કેન્દ્ર લેવલ ઉપર 30% રાખી. હવે રાજ્યના અંદર માની લો કે એ જ સમાજના લોકોનો દરજ્જો કંઈક અંશે કેન્દ્ર કરતા સુધરેલો છે, તો રાજ્ય સરકાર પોતાની રીતે એ 30%ના બદલે 20% રાખી શકે છે. સમજાય છે વાત? હા કે ના બોલો ફટાફટ. ચાલો, જે હું ઉદાહરણ આપું છું એ ઉદાહરણના ભાગરૂપે તમને આ વાક્ય જે આખું એક સમજાવું છું એ સમજ પડે છે તમને બરાબર? કે આ બંધારણની રૂએ જે છે એ કંઈક અંશે સરકાર, રાજ્ય છે એ કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા માટે, પછાત અને નબળા વર્ગોનું રક્ષણ કરવા માટે બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો અને પ્રતિબંધો મૂકી શકે. તો મેં તમને કેન્દ્ર અને રાજ્ય બંનેની પરિસ્થિતિ સમજાવી, બરાબર. અને એ પરિસ્થિતિના અંદર અલગ અલગ હોઈ શકે કે માનો કેન્દ્ર લેવલ ઉપર 30% હતું, પણ રાજ્ય લેવલ પર એ ધર્મ કે જ્ઞાતિના લોકો OBC, SC કે ST એમનો દરજ્જો કંઈક અંશે સુધરેલો છે બીજા રાજ્યો કરતા, તો આ જે તે રાજ્યના અંદર 30%ના બદલે 20% અનામત રાખવામાં આવે તો કઈ વાંધો નથી. સમજાય છે? એટલે હા કે ના તો બોલો. તમે 16-17 જણ છો, એ 17 જણના અંદરથી 2-4 ને પણ સમજ પડે કે નહીં, બરાબર. ચાલો, ઠીક છે. હા, આગળ જોઈએ. સરસ. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવાનો સ્વતંત્રતા, કે દરેક ભારતના નાગરિક છે એમને પોતાનો ધર્મ પોતાની બુદ્ધિ શક્તિ પ્રમાણે એ પોતે સમજી વિચારીને જે ધર્મનું પાલન કરવા ઈચ્છતો હોય એ ધર્મનું પાલન કરી શકે. એટલા માટે આજે ઘણા બધા લોકો જાહેરાત આપે છે, તમે જુઓ પેપરના અંદર, કે કેટલાક લોકો હિન્દુ ધર્મના અંદરથી મુસ્લિમ ધર્મમાં, ઈસાઈ ધર્મમાં પોતાનું ધાર્મિક પરિવર્તન કરે છે, ત્યારે એ જાહેરાત કરે છે કે ભાઈ પહેલા મારું નામ આ હતું, હવે આ નામ છે, બરાબર. કોઈ ધર્મ જે છે એ ધર્મને છોડીને બીજા ધર્મના અંદર જાય છે કે એને જે તે ધર્મ છે એના અંદર હવે આ ધર્મના અંદર એ પોતે આવી ગયો છે, બરાબર. ધાર્મિક પરિવર્તન કરે તો અહીંયા આગળ સ્વતંત્ર અધિકાર છે દરેક નાગરિકનો, એના ઉપર જોર જબરદસ્તી ન કરી શકાય. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં માટે તેમને બંધારણીય હક આપવામાં આવ્યો છે. સમાન તક. લઘુમતીની વ્યાખ્યા શું કરી છે? કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પણ લઘુમતીને આપણે કઈ રીતે ઓળખીશું? જે તે રાજ્ય કે વિસ્તાર ના અંદર બહુમતીની સંખ્યાથી
કે જે તે ધાર્મિક બહુમતીની સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતું જૂથ, બરાબર, એટલે લઘુમતી. હવે લઘુમતીની વ્યાખ્યા વિસ્તારે વિસ્તારે રાજ્ય રાજ્ય બદલાતી રહે છે, બરાબર. જેવી રીતના કે અત્યારે આપણે વાત કરીએ આપણો જિલ્લો ભરૂચ, બરાબર, કે ભરૂચ જિલ્લાના અંદર મુસ્લિમ સમાજનું જૂથ, તો એ લઘુમતીમાં છે કે બહુમતીમાં છે? ચાલો જવાબ આપો તો. એટલે બોલો, તમે કનેક્ટેડ રહો તો મને સમજ પડશે કે તમે સાંભળી રહ્યા છો, કોઈ બીજી ગેમમાં કે કોઈ બીજી એપ્લિકેશનના અંદર નથી પહોંચી ગયા, કે પર્સનલ ચેટિંગ નથી કરતા, બરાબર. નહીં તો પછી મારે વારે ઘડીએ ચેક કરવું પડશે કે લાવ તો. ચાલો આના રિલેટેડ બીજો સવાલ મૂકું કે આપણા જ રાજ્યનો કચ્છ જિલ્લો, કચ્છ જિલ્લાના અંદર હિન્દુ સમાજ, હિન્દુ જૂથ જે છે એ લઘુમતીમાં છે કે બહુમતીમાં? અરે રે, તેરા ક્યા હોગા, અલ્લાહ બચાવે. એટલે તમને સવાલ સમજ પડે છે? હું પૂછું છું એ સવાલ સમજ પડે છે? અહીંયા લઘુમતીની વ્યાખ્યા કરીને લઘુમતી શબ્દનો અર્થ સમજાવ્યો મેં તમને, તો એના રિલેટેડ બે સવાલ પૂછ્યા મેં તમને કે કચ્છ જિલ્લામાં, સમજો ખાલી જિલ્લાની પરિસ્થિતિ, કચ્છ જિલ્લામાં હિન્દુ સમાજ અથવા હિન્દુ જૂથ જે છે એ લઘુમતી કહેવાય કે બહુમતી કહેવાય? હલો, શું થશે ખબર નહીં. ચાલો કઈ નહીં, હું તમને કહી દઉં. કચ્છ જિલ્લાના અંદર જે છે એ મુસ્લિમ બહુમતી વાળો જિલ્લો છે, એટલે હિન્દુ સમાજ જે છે એ લઘુમતી કહેવાશે. પણ રાજ્ય, આખા રાજ્યની વાત કરીએ, ગુજરાત રાજ્યની અથવા તો આખા દેશની, તો હિન્દુ જે સમાજ છે એ બહુમતીમાં આવશે, મુસ્લિમ સમાજ છે એ લઘુમતીમાં આવશે. એટલે વિસ્તાર, રાજ્ય કે જિલ્લા હોય કે તાલુકો હોય, એની લઘુમતી અને બહુમતીની ફેરફાર થયા કરતો હોય છે. ચાલો, નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હક આપવામાં આવે. દેશની પંચવર્ષીય યોજના, દર 5 વર્ષ માટે જે યોજના બનતી હોય એને પંચવર્ષીય યોજના કહેવાય. તો પંચવર્ષીય યોજનામાં આ વર્ગોનો વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પહેલા જે છે વસ્તી ગણતરી થાય, એ વસ્તી ગણતરી દરમિયાન જે તે વિસ્તારનો વિકાસ ન થયો હોય એના આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવે અને જે તે વિસ્તાર માટે યોજના બનાવવામાં આવે કે કયા લોકોનો વિકાસ અથવા તો કઈ જરૂરિયાતો છે જેને માટે આપણે યોજનાઓ મૂકવી પડશે અમલમાં. આ આંકડાકીય માહિતીઓ દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ સરકાર ઘડે છે અને જે તે વિસ્તારના અંદર એ લાગુ પાડે છે. એને પંચવર્ષીય યોજનાના અંદર સમાવેશ કરવામાં આવે. ચાલો આગળ જોઈએ. લઘુમતીઓ માટે કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય. તો ભારતમાં બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓ જેટલા અને એવા જ હક સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો. એવું નથી કે તમે લઘુમતીમાં આવો છો, તમારાથી આ ટ્રેનના અંદર સફર ના થાય, ચાલ નીકળ અહીંયાથી, બરાબર, કે તમે બહુમતીના અંદર આવો છો, તમારાથી બસમાં ન આવાય, ચાલો નીકળો અહીંયાથી. આ તો લઘુમતીઓ નથી, એવું કાંઈ નથી. દરેકને સરખો દરજ્જો આપવામાં આવ્યો છે, બરાબર. એક મોલ હોય, એક થિયેટર હોય, એક જાહેર ક્ષેત્ર જ્યાં હોય તે જાહેર રાજ્યની માલિકીનું હોય, સરકારની માલિકીનું હોય, ત્યાં દરેક નાગરિક ભારતનો છે અને એ મુક્ત રીતે હરીફરી શકે છે. સમાન દરજ્જો, બરાબર. લઘુમતીઓના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી. આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતીઓ માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો. એટલે કે મુસ્લિમોને અનુસંધાનમાં રાખીને, કેન્દ્રમાં રાખીને એનો માટે એક ખાસ ચોક્કસ કાયદો બનાવ્યો. લો એટલે કાયદો બનાવ્યો, બરાબર, કે કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરી શકે. તો એ કઈ રીતે? તો કે ધાર્મિક રીતે એમને પોતાની રીતે, આ જે લઘુમતીઓ છે એમને પોતાની રીતે સ્વતંત્ર, કે ભાઈ તમારો ધાર્મિક પુસ્તકો અથવા તો ધાર્મિક જે મદ્રસાઓ છે એની તમે રચના કરી શકો છો. ધાર્મિક લઘુમતીના આધારે તમે શાળાઓ ખોલી શકો છો, બરાબર. એનું બોલતું ઉદાહરણ છે જ, આપણી નજર સમક્ષ છે, બરાબર. એ રીતે તમે તમારા સમાજને જે છે
સામાજિક દરજ્જો વધારી શકો છો, વિકાસ કરી શકો છો. ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા માટે સ્વતંત્ર છે. હમણાં આપણે કોઈ ઈસાઈઓને પણ જો અંકલેશ્વરના અંદર ઘણા બધા દેવળો છે, એટલે કે ઘણા બધા ઈસાઈ મિશનરી, બરાબર, ચર્ચ છે. દર રવિવારે તમે બજાર જતા હોય અંકલેશ્વર, તો ત્યાં તમને એ લોકો પ્રાર્થના માટે ભેગા થયેલા હોય ચર્ચમાં. તો આપણે એમને એમ ભેગા થયેલા હોય ને આપણે એવું ના કહી શકીએ, એ ચલો તાળું મારો તો નીકળો અહીંયાથી, એવું ના કહી શકીએ. આ ધાર્મિક લઘુમતી તરીકે એમને પણ હક આપ્યો છે પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન, અથવા તો પોતે સ્વતંત્ર છે. બંધારણના અંદર ઉલ્લેખ છે, બરાબર. એટલે કોઈ પણ લઘુમતીના સમાજને પોતાના ધર્મનો પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે સ્વતંત્ર છે. કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરને માન્ય રાખતો જબરજસ્તી, બરાબર, મારીને મુસલમાન બનાવેલો હોય તો ન ચાલે. સમજ પડે છે ને? હા. સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. સમજાય એવું છે. તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મ, વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે. એટલે કે આપણી સંસ્થાઓ અથવા તો લઘુમતી સમાજની સંસ્થાઓ માટે સરકાર તરફથી અનુદાન ન મળતું હોય તો એ ગામના ધનાઢ્ય વ્યક્તિઓ, પ્રતિષ્ઠિત નાગરિકો કે એમની પાસેથી એ દાન રૂપે, ભેટ સોગાત રૂપે કોઈ પણ જાતની રાશિ મેળવી શકે છે. બરાબર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે. અહીંયા આગળ લઘુમતીઓને પણ પોતાની ભાષા, લિપિ, જો અંકલેશ્વરના અંદર જીઆઈડીસી ના અંદર નીકળો અને આ જે હક છે એના ભાગરૂપે તમે હિન્દી મીડિયમની શાળા જોઈ શકશો, તમે મરાઠી માધ્યમની શાળા જોઈ શકશો, તમે સિંધી માધ્યમની શાળા જોઈ શકશો. બરાબર. આ લઘુમતીને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરવાની જે બંધારણના અંદર જોગવાઈ થઈ છે એના આધારે આવી શાળાઓની રચના થઈ છે. તમે ઘણી બધી શાળાઓ જોઈ હશે. અને અહીંયા આગળ જ્યોતિબા ફૂલે મરાઠી, બરાબર, આમચી મુંબઈ એ મરાઠી માધ્યમની શાળા. તો એવી જ રીતે સિંધી કે ઉર્દુ કે અરબી કાં તો પછી ઇંગ્લિશ મીડિયમ, બરાબર. તો એ દરેક પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને જાળવવા માટે આવી શાળાઓ પણ ખોલી શકે છે. લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાને આધારે સરકારી સહાય મળતી હોય કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. બરાબર. કોઈ પણ જાતની જો એ સરકારી શાળા કે કોલેજ છે કે ઉચ્ચ અભ્યાસ માટેની સંસ્થાઓ છે તેમાં એની લઘુમતી છે, કોઈ ચોક્કસ ધર્મનો છે, વંશનો છે, જાતિનો છે અને રંગ કે ભાષાને આધારે તું નીકળ અહીંયાથી, તને એડમિશન ન મળે એવું કહી શકાય નહીં. સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનું અધિકાર છે. બરાબર. મેં આગળ જ વાત કરી તમને, જીઆઈડીસી નું ઉદાહરણ આપ્યું મેં તમને કે તમે વધારે દૂર ન જશો, આપણા જીઆઈડીસી વિસ્તારના અંદર જઈ આવો અને અલગ અલગ માધ્યમની શાળાઓની મુલાકાત લઈ આવો. બરાબર. આ અહીંયા આગળ જે આપણે બંધારણીય રીતે જે હક મળ્યો છે એના ભાગરૂપે અહીંયા આ સંસ્થાઓ ચાલે છે. રાજ્યમાં સરકારો ભારતની બધી લઘુમતીઓ બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં આપવાની સુવિધા કરે છે. માતૃભાષામાં શિક્ષણ કેમ જોર અહીંયા આગળ માતૃભાષામાં મૂક્યું? અલા સીધું ઉદાહરણ છે. એક જ ઉદાહરણથી આપણે સમજી શકીએ. બાળકને સપનું આવે ને, હું હોય, તમે હોય કે નાનું કોઈ પણ બાળક હોય, આપણને જ્યારે માનવી તરીકે ઊંઘના અંદર સપનું જ્યારે આવે તો એ માતૃભાષામાં આવે. આપણે ઘરના અંદર જે ભાષાનો ઉપયોગ કરતા હોય, આપણા મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બેન જે ભાષાનો ઉપયોગ કરતા હોય એ ભાષામાં સપનું આવે. નહીં કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ અને પછી ઇંગ્લિશ મીડિયમના અંદર બાળકને મૂક્યું તો અને રાત્રે સપનાના અંદર ઇંગ્લિશના અંદર સપનું આવ્યું. એવું ન બને.
અને એટલા માટે જ મનોચિકિત્સકો પણ એમ કહે છે બાળકને શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું પડે. આ એટલા માટે કહું છું કે બંધારણના અંદર પણ આ ઉલ્લેખ થયો અને વાત યાદ આવી ત્યારે આજે આપણને બધાને અંગ્રેજી માધ્યમનું ઘેલું લાગ્યું છે. એટલે એ તો તમે ગુજરાતી માધ્યમમાં પણ ભણો ઇંગ્લિશ એક સબ્જેક્ટ તરીકે, અને જો તમારા અંદર સ્કિલ ડેવલપ થાય તો તમે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકવાના છો. બરાબર. અને એના અંદર ઘણા બધા બોલતા ઉદાહરણો છે. આપણા ભૂતકાળના વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના અંદર ભણ્યા 12 સુધી અને આજે એ ઇંગ્લિશ ટીચર છે. આ તમારા શરીફ સાહેબની વાત કરી લો, ગુજરાતી માધ્યમના અંદર MA BEd થયા, તમારા ઇંગ્લિશના ટીચર છે. બરાબર. એવા દરેક મોટા ભાગના શિક્ષકો જે ઇંગ્લિશ ટીચર છે એ ગુજરાતી માધ્યમમાં જ બન્યા છે. બરાબર છે. પણ આપણને એવું ઘેલું લાગ્યું, વાલીઓને પણ ઘેલું લાગેલું કે નહીં મારું બાળક જે છે એ શાળામાં જઈને પોટેટો બોલી શીખીને આવતું હોય અને ઘરે મમ્મી એને કે એ પેલું ખૂનામાં બટાકું પડ્યું છે લાવતો, ના ચાલે. બરાબર. આટલા માટે માતૃભાષાના અંદર શિક્ષણ લેવાની વાત કરી છે. ચાલો કઈ નહીં, ઠીક છે. આવી બધી વાતો વચ્ચે વચ્ચે થતી રહેશે. આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે? હવે અનુસૂચિત જાતિ અને જનજાતિ બહુ નાનો ડિફરન્સ છે, સમજી લઈએ. ભારતના બંધારણના અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી. તેમ છતાં બંનેના અંદરનો ફરક આપણે સમજીશું. જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી દેશના રાષ્ટ્રપ્રમુખ આદેશ દ્વારા આ બંને જાતિઓને વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેવી રીતના કે ભારતમાં જ્ઞાતિવાદને કારણે શોષિત એટલે કે જેનું શોષણ થાય છે, શોષિત નબળા બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયો દૂર કરીને તેમનું રક્ષણ કરવા, સમજો, સમાનતા અને ભાઈચારાની તેમનામાંથી રહેલી સંકુચિતતાને નાબૂદ કરી તેમને સામાજિક દરજ્જો આપવા માટે, તેમની સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવા માટે એ વર્ગો માટે ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી એને કહેવાય અહીંયા આગળ અનુસૂચિત જાતિ અને જનજાતિઓ જે છે. ખાસ કરીને એ ધાર્મિક રીતે વાત કરું તો મેં તમને લગાન ફિલ્મનું ઉદાહરણ આપ્યું હતું, કચરો. બરાબર. આદિવાસીઓ. બરાબર. એટલે કે જે ખાસ કરીને કેટલાક આપણે જેમને આપણી લોકલ લેંગ્વેજના અંદર અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. બરાબર. એવી પ્રજાતિઓ જે જાતિઓ છે જે મજૂરી કામ કરે છે, બરાબર, જે નીચલા અથવા તો ઓછી આવક વાળા કાર્યોમાં રોકાયેલા છે, આવા લોકો માટે ખાસ વિશેષ જોગવાઈ કરવામાં આવી અને એ બંધારણના અંદર એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તો અહીંયા આગળ બંધારણની કલમ 341 પ્રમાણે યાદ રાખજો, આ બે સવાલો 341 અને 342 વારંવાર પૂછાય છે. એ MCQS હોય, ખાલી જગ્યા હોય કે પછી ખરા ખોટાના વિધાનો હોય, એના અંદર આવવાની 100%. બરાબર. હું મારા તરફથી કહું છું કે અવારનવાર આવા સવાલો પૂછાય છે. નાના સવાલોના અંદર આ સવાલ મૂકે જ છે. બરાબર. બંધારણની કલમ 341 જણાવ્યા પ્રમાણે અનુસૂચિ શિડ્યુલ કાસ્ટ, બરાબર, માં સમાવેશ જાતિને અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ કાસ્ટ કહેવામાં આવે છે. 341 ના અંદર શિડ્યુલ કાસ્ટ. બરાબર. કઈ? કચરાવાળી. બરાબર. એટલે કે લગાન ફિલ્મનો પેલો કચરો જે બતાવ્યો હતો એ પ્રજાતિઓ જે છે એ શિડ્યુલ કાસ્ટ. બરાબર. 341 પ્રમાણે બંધારણની કલમ 342 જણાવ્યા પ્રમાણે અનુસૂચિના અંદર જે સમાવેશ થયેલી જાતિ છે અનુસૂચિત જનજાતિ. જો જાતિ અને જનજાતિ, SC અને ST, શિડ્યુલ કાસ્ટ ના બદલે અહીંયા આગળ સુધારી કરી લેજો તમે, શિડ્યુલ ટ્રાઇબલ. બરાબર. એટલે કે જંગલના અંદર રહેતા લોકો અથવા દૂર દરાજના લોકો જે આદિવાસી સમાજ છે. બરાબર. એ 342 ના અંદર અનુસૂચિત જનજાતિ. બરાબર. શિડ્યુલ કાસ્ટ. તો આ સુધારો બંને જગ્યા પર એક જ લખાઈ ગયું, એક શિડ્યુલ ટ્રાઇબલ અને શિડ્યુલ કાસ્ટ. SC અને ST અંગ્રેજીના અંદર એની સંજ્ઞાઓ અથવા એના ટૂંકા રૂપ છે SC અને ST. બરાબર. તો આ રીતે એને યાદ રાખજો. ચાલો, મોટે ભાગે દુર્ગમ જંગલ કે પહાડી વિસ્તારોના અંદર રહેતી સામાન્ય સમાજથી અલગ સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતી જાતિ જે છે એ અહીંયા આગળ એ શિડ્યુલ
કાસ્ટ અથવા શેડ્યુલ ટ્રાઇબલ સંસ્કૃતિ ધરાવતી તેમાં શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની અનુસૂચિમાં, બરાબર, અનુસૂચિત જનજાતિની એટલે તમને અહીંયા આગળ જે આ લખ્યું છે 342 એ આદિવાસીઓ માટેની વાત છે, બરાબર. આ જે છે એમાં સુધારો કરજો. થોડી પીડીએફ બનાવતી વખતે અહીંયા આગળ ભૂલ થયેલી છે, કાસ્ટના બદલે ટ્રાઇબલ કરી દેજો, ટી કરી દેજો, ST. સમજ પડે છે? ચાલો, તો અહીંયા આગળ જે છે એ શૈક્ષણિક અને પછાત જાતિઓની અનુસૂચિત જાતિ એમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ જે કઈ બાબતો છે એ આપણે સારી રીતે, જો કોઈ સવાલ હોય, ન સમજ પડી હોય તમને, તો પૂછજો, ઇન્શાઅલ્લાહ એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર. ચાલો આગળ જોઈએ. આગળ આપણે જોઈએ તો આગળના અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની સામાન્ય બંધારણમાં જોગવાઈઓ. પાછી પેલી બે જ વાત આવી છે, SC અને ST ની, અને એ બંનેના માટે સરકારે શું કર્યું અને સરકાર એમના માટે કયા કયા પ્રયત્નો કરે. તો તમને સીધી વાત કરી દઉં, અહીંયા આગળ આ મુદ્દો અથવા તો આ જે પેરેગ્રાફ છે એને સમજતા પહેલા હું સામાન્ય સમજ આપી દઉં. સરકાર પોતે પોતાના હસ્તકના અંદર જે સેવાઓ, નોકરીઓ અથવા તો જે કઈ વિભાગો છે એના અંદર આવી પ્રજાતિઓ માટે એમનો સામાજિક અને આર્થિક દરજ્જો સુધારવા માટે અહીંયા આગળ ખાસ પ્રકારની જોગવાઈના અંદર એ કરે છે કે SC માટે 15%, ST માટે 60% કે 7.5% અને OBC માટે 5% જે છે એ રિઝર્વ કોટા રાખે છે. એટલે કે ઉચ્ચ અભ્યાસક્રમ માટે આવા ધાર્મિક જૂથોને એ શું કરે છે, બંધારણીય જોગવાઈ પ્રમાણે એમની રિઝર્વ જે સીટો છે એ રિઝર્વ રાખે છે કે એ સીટ પર એ જ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવે, બરાબર. આનો વિરોધ થયો હતો ઓબીસી માટેનો, તમને કદાચ હાર્દિક પટેલ યાદ હોય તો. હવે એ આગળ હું બહુ ચર્ચા નથી કરતો. અને એ આંદોલનો જે છે એ આ રિઝર્વ કોટાના આંદોલન જે છે એના અંદર સુધારો કરવા માટેના જ આંદોલનો હતા, બરાબર છે. ચાલો, તો અહીંયા અંદર બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે આ આર્ટિકલ પણ યાદ રાખજો, પેલો 341 અને 342. હવે આ આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા અથવા તેમના કોઈ પણ આધારે રાજ્ય કોઈ પણ નાગરિકને પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં. કેમ આવું લખ્યું? પહેલા પ્રાચીન સમયના અંદર આપણી 4 ધર્મના આધારે જે વિભાજન થતું હતું, સામાજિક જે સમાજ રચના હતી, એના અંદર આ બધા જે છે ધર્મ, જ્ઞાતિ, જાતિના અંદર ભેદભાવ રાખવામાં આવતા હતા. એટલા માટે અહીંયા આગળ આ બંધારણ બન્યું તો એના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો આર્ટિકલ 15 પ્રમાણે કે ભાઈ હવે જે છે આપણે આધુનિક ભારતમાં આવ્યા છે અને આપણે જ્યારે આઝાદ થયા છે તો આ બધા જે છે નીતિ નિયમો એને સુધારો કરવો જોઈએ. અને એટલા માટે જ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન કે કોઈ પણ રીતે ભેદભાવ રાખવામાં આવશે નહીં. પહેલા શું થતું હતું? પહેલા હોટલ કે રેસ્ટોરન્ટના અંદર જઈએ કે મનોરંજનના જે જાહેર સ્થાનો છે ત્યાં જાય તો ત્યાં આવા લોકોને, ખાસ કરીને નીચલી પ્રજાતિઓ જે ગણવામાં આવે છે, આદિવાસી અથવા હરિજન અથવા તો જે કઈ લોકો છે વગેરે વગેરે, એ તમામ લોકોને શું છે, એ ચાલ તું હોટલમાં ના આવી શકે, રેસ્ટોરન્ટમાં ન બેસી શકે, ચોખ્ખા બોર્ડ જ મારવામાં આવતા હતા કે SC ને અહીંયા આગળ જેવી રીતના પેલા ગાંધીજીને આપણે ચાલ્યું ટ્રેનના અંદરથી આફ્રિકાના અંદરથી ફેંકી દીધા હતા. તમે જો, ઇન્ડિયન ડોગ આર નોટ અલાઉડ, યો બ્લડી બ્લેકી, ભમ દેને લાત મારે નીચે ફેંકી દે. તો એવી રીતે અહીંયા આગળ આપણા દેશના અંદર પણ આ જે જ કહીએ એ હોટલોના અંદર, રેસ્ટોરન્ટના અંદર, મનોરંજનના સ્થાનોના અંદર જે છે એ બોર્ડ જ મારી દેવાના. અંગ્રેજો જેમ વાત કરતા હતા ભારતના નાગરિકો અને કૂતરાઓને સરખાવતા હતા, એવી રીતે આ લોકો નીચલી પ્રજાતિઓને માટે પ્રવેશ નિષેધ, બરાબર, કે પ્રતિબંધ મૂકેલો છે આ ખાસ પ્રકારના લોકો માટે. એવા લોકોને કેવું તકલીફ પડતી હતી. કૂવો, તળાવ, નહાવા માટેના ઘાટો, રસ્તાઓ સંપૂર્ણ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવવાના સ્થળોના અથવા જાહેર જનતા ઉપયોગ માટે અર્પણ કરેલા સ્થળોનો ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત
કે જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહીં, તેમજ ભેદભાવ દાખવી શકાશે નહીં. આ નિયમ પણ એટલા માટે બનાવવામાં આવ્યો કે આ નિયમ પહેલા શું હતું કે રાજ્ય ભેદભાવ રાખતું હતું. ખાસ પ્રકારના ધર્મોના અંદર શું હતું કે પોતે આવા લોકો માટે મંદિરના દ્વાર પણ ખોલવામાં નતા આવતા. હું તમને ચોખા શબ્દોના અંદર જો સમજાવું તો બરાબર, કે એવા લોકોને જાહેર સ્થળ એટલે કે કૂવો કે તળાવ, એમને સવારના અંદર સૂરજ ઉગતા પહેલા એમની જે કઈ પ્રવૃત્તિઓ છે અથવા તો જે કઈ દિનચર્યા છે પતાવી દેવી પડતી હતી. એમનો પડછાયો પણ પૃથ્વી પર ન પડવો, જમીન પર ન પડવો જોઈએ, એના માટે એમની પગલાની છાપ પણ જમીન ઉપર ન પડે એના માટે કમરે જે છે એ ઝાડુ બાંધવામાં આવતી અને એમના પગલા છે એ ભૂસાઈ જતા. તો આ બધા ભેદભાવ રાખવામાં આવતા હતા. એના માટે અહીંયા બંધારણના અંદર સુધારો કરવામાં આવ્યો. આર્ટિકલ 29 પ્રમાણે શું કહ્યું કે ભારતના કોઈ પણ પ્રદેશ અથવા કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો તેમને અધિકાર રહેશે. બરાબર, એ પોતે આદિવાસી સમાજ કે કોઈ પણ ધર્મ જૂથનો છે તો તે પોતાની ભાષાના અંદર એ બોલી શકશે. એટલા માટે તો આપણે કહીએ છીએ કે દર 12 ગામે બોલી બદલાય. બરાબર, આપણે વરા પટેલ જ હોય પણ ભરૂચના ને સુરતના તે બંનેની ભાષા અલગ હોય, અગાડી પછાડી અને મારી દેવાને આપી દેવાને. બરાબર ને, તો એ રીતે જે છે એ પોતાની ભાષાઓ, લિપિઓ ને એવી આદિવાસી પણ છે. બરાબર, આદિવાસીઓ પણ પોતાના સમૂહ અને ભાષા છે, ધર્મ છે એને જાળવે રાખે. બરાબર, અને મેં અત્યારે તમને વાત કરી હતી જ કેટલાક ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈ પણ આધારે રાજ્ય તરફથી નફતી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવવા તો અટકાવી શકાશે નહીં. આ પણ એમના માટે ખાસ જોગવાઈ કરવામાં આવી. જો કોઈ વિદ્યાર્થીને, કોઈ ખાસ પ્રજાતિના વિદ્યાર્થીને, ધાર્મિક જૂથના વિદ્યાર્થીને કોઈ સંસ્થામાં પ્રવેશ આપવામાં ન આવે તો એ આર્ટિકલ 29 પ્રમાણે પોતાનો હક દાવો કરી શકે અને ન્યાય માટે અદાલતના દરવાજા ખખડાવી શકે. બરાબર, આના માટે અહીંયા આગળ બંધારણના અંદર ચોખ્ખો ઉલ્લેખ છે. ચાલો આગળ વાત કરીએ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ કઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવી? તો અહીંયા આગળ બંધારણના આર્ટિકલ 46 ના રાજનીતિના એક મહત્વના માર્ગદર્શન સિદ્ધાંત પ્રમાણે રાજ્ય પ્રજાના પછાત વર્ગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં શૈક્ષણિક અને આર્થિક હિતોને સંભાળ રાખશે. તેમજ જે છે એ સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. બરાબર, આર્ટિકલ 46 પ્રમાણે. હવે અહીંયા આગળ તમે કયા આર્ટિકલ બંધારણના અંદર કયા આર્ટિકલ છે એ યાદ રાખજો, કલમ યાદ રાખજો. બરાબર, 341, 342, આર્ટિકલ 15, આર્ટિકલ 46 અને બંધારણીય આર્ટિકલ 16(4) કૌંસમાં છે. એને તમારે એનો પેટાક્રમ છે એટલે 16(4). રાજ્ય હસ્તક નોકરીમાં નાગરિકોને અમુક પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ યોગ્ય પ્રમાણમાં જળવાતું નથી એમ રાજ્યોને લાગે તો તેમના માટે રાજ્ય જગ્યાઓ, નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો અધિકાર રહેશે. આ માટે અનુસૂચિત જાતિઓ માટે 15, મેં આગળ કીધું હતું તમને, હમણાં જ વાત કરી. બરાબર, 15%, અનુસૂચિત જનજાતિ માટે 7.5% અને ઓબીસી નો અહીંયા ઉલ્લેખ નથી કર્યો, ઓબીસી ના માટે 5%. આ બરાબર જનરલ કેટેગરીના અંદર આવતા હોય એમના માટે કોઈ નહીં, એમને પોતાની લાયકાત પ્રમાણે જ એટલે કે જે કંઈ ગુણ મેળવ્યા છે એના પર્સન્ટેજ પ્રમાણે જ એને મળે એડમિશન. બાકી જો તમે, એટલા માટે જ અહીંયા આગળ મેં તમને પેલા હાર્દિક પટેલને યાદ કરાવ્યો હતો. બરાબર, ચાલો આગળ જોઈએ. બંધારણના આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના લોકો માટે રાજ્યોની વિધાનસભામાં અને કેન્દ્રમાં લોકસભામાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ બેઠક અનામત રાખવામાં આવી નથી. બરાબર, જ્યારે દરેક રાજ્યની ગ્રામ પંચાયતો, નગરપાલિકામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વસ્તીના પ્રમાણમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી. જે તે વર્ષો દરમિયાન જો આદિવાસી સીટ હોય એટલે કે એસટી સીટ હોય તો એના પર જનરલ કેટેગરીના વ્યક્તિઓ ઉમેદવારી નોંધાવી શકતા નથી. તમે આપણા ગામના સરપંચ આ પહેલા હતા એમનું બોલતું ઉદાહરણ તમે જોઈ શકો છો. બરાબર, જીનાભાઈ તડવી
કે જે કંઈ હોય હું જાણતો નથી, પણ એ જે કંઈ નામ છે અથવા તળવી અટક હતી એવું મને ખબર છે. તો એ જે ભૂતકાળના સરપંચ હતા તે સમયે 5 વર્ષ માટે આ ગ્રામ પંચાયતના અંદર આ અનુસૂચિત જનજાતિના લોકોની સીટ હશે એટલા માટે જનરલ કેટેગરીના વ્યક્તિઓ ઉમેદવારી નોંધાવી શકે નહીં. બરાબર. અત્યારે સ્ત્રી ઉમેદવારના માટે અનામત છે, તો પુરુષ ઉમેદવાર એના માટે ઉમેદવારી નોંધાવી શકે નહીં. ચાલો, દરેક રાજ્યમાં ગ્રામ પંચાયતો અહીં થઈ. પંચવર્ષીય યોજનામાં કેટલાક બાળકો માટે છાત્રાલયો ખોલવામાં આવ્યા છે. શિષ્યવૃત્તિના યોજના અમલમાં મૂકેલી છે. બરાબર. તેમના માટે વિવિધ આ તમે આદર્શ શાળા જોઈ હશે અંકલેશ્વર જે સ્ટેશનની પાછળ હતી, જર્જરિત બિલ્ડિંગ છે એ બદલી અને હવે જીઆઈડીસી ના અંદર એનું મોટું મકાન બનાવ્યું છે અને હોસ્ટેલ અને શાળા બનાવી છે, આદર્શ નિવાસી શાળા. બરાબર. તમે જો જોઈ હોય તો આ પંચવર્ષીય યોજનાનું એ બોલતું ઉદાહરણ છે. આવા બાળકો માટે જે શિક્ષણથી દૂર છે અને એમનો સામાજિક દરજ્જો ઊંચો લાવવા માટે આવી સંસ્થાઓની શરૂઆત કરવામાં આવી. તેમના માટે વિવિધ પ્રતિયોગિતા કસોટીઓ, તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવે. તેમાં કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે. બરાબર. સરકારી નોકરીમાં આ બંને જાતિઓના ઉમેદવાર માટે ઉંમર કે ફી લાયકાતના ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે. ખાસ કરીને એસસી એસટી ના અંદર 5-5 વર્ષની છૂટછાટ આપવામાં આવે. હવે આ 2 વર્ગ સિવાય મહિલાઓને પણ છૂટછાટ આપવામાં આવે. કેમ કે સશક્તિકરણના અંદર મહિલાઓને પણ પુરુષ સમોવડી બનાવવાની હોય. બરાબર. એટલે આ ખાસ પ્રકારના કાયદા હેઠળ આવા સામાજિક દરજ્જો ધરાવતા લોકોના માટે આવી કંઈક યોજનાઓ સરકારે અમલમાં મૂકી. તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી. તેમના માટે મેડિકલ, ફાર્મસી અને એન્જિનિયરિંગ કોલેજોના અંદર પણ કેટલાક ઉચ્ચ અભ્યાસ કક્ષાની શિક્ષણ સંસ્થાઓ કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી. એ બેઠક અનામત થઈ એટલે કે રિઝર્વ થઈ. મેં તમને ટ્રેનનું ઉદાહરણ આપ્યું હતું કે તમે અહીંયાથી બોમ્બે કે દિલ્હી જતા હોય ને તમે રિઝર્વેશન કરાવ્યું તો તમારી સીટ પર કોઈ બીજો બેસી શકે નહીં. અહીંયા આગળ એસટી કે એસટી ને જે ઉદાહરણ રૂપે અનામત આપી છે, તો એ અનામત સીટના અંદર એ જ ઉમેદવાર ભલે 50% લાયો હોય ને તમારા 80% હોય તો 50% વાળાને પહેલું એડમિશન મળે. કેમ કે એ એસસી એસટી છે અને તમે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છો, તો તમને 50% વાળાને પહેલો ચાન્સ, 80% વાળાને એડમિશન મળે નહીં. કેમ? એ સીટ છે અનામત છે. બરાબર. એટલે અનામતનો આ લાભ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા નબળા વર્ગોની સામાજિક સમજ માટે અને ઉદ્ધાર માટે, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરનાર વ્યક્તિને ડોક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માન આપે છે. એને એક ખાસ પ્રકારની મોમેન્ટો આપીને એનું સન્માન કરવામાં આવે છે. આ બંને જાતિઓના કલ્યાણ માટે અને હિતોના સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ તથા કેન્દ્રમાં એક વિશિષ્ટ જે છે એ વિશિષ્ટ અધિકારની નિમણૂક કરવામાં આવી છે. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની પણ સ્થાપના કરવામાં આવી છે. બરાબર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને આ બંને જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરેલી છે. જો તમે ફોટોના અંદર જોઈ શકો છો. બરાબર છે. ચાલો આગળની વાત કરીએ. 9મો સવાલ જે છે એ ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? તો અનુસૂચિત જાતિઓ માટે આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ એટલે આભડછેદ. પ્રાચીન સમાજ રચનાના અંદર મેં તમને કહ્યું હતું કે પેલો ભુવન લગાનના ફિલ્મનું ઉદાહરણ અહીંયા પણ હું તમને આપીશ કે પેલા ભુવનના માટે, ભુવન જે છે એ કચરાને પેલો બોલ નાખવા માટે કહે છે અને એનાથી જે ઊંધા હાથથી સ્પિન બોલ થાય છે અને એ પછી ભુવન છે એને રમવા માટે લઈ આવે છે. ત્યારે બીજા બધા છે એનો વિરોધ કરે છે. અરે ભુવન કાહે પગલા ગયો હે કા, ઈ છૂત જાત કો હમારે સાથ ખેલને की बात करत है. બરાબર. તો એ પછી એ ફિલ્મથી મેસેજ છે કે અસ્પૃશ્યતા નાબૂદ. દરેક ધર્મના લોકો જે છે એ સાથે મળીને રમી શકે છે. બરાબર. એમાં તમે જો ટીમના અંદર હિન્દુ મુસ્લિમને પણ લીધેલા છે અને આ હરિજનને પણ લીધેલો છે. બરાબર છે. તો એ રીતે આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદની વાત કરી કે આવા લોકોને પહેલા તળાવ કે કુવાઓ ઉપર જવાની છૂટ નથી, મંદિરોના અંદર જળવાની છૂટ ન હતી. તેમને આ આર્ટિકલ 17 પ્રમાણે ખાસ પ્રકારના જોગવાઈઓ મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરી અને એમને આવા સ્થાનો પર આવવા જવાની, હરવા ફરવાની છૂટ આપવામાં આવી. બરાબર. અને જો કોઈ વ્યક્તિ અસ્પૃશ્યતાને ખોટી રીતે સંબોધન કરે, એને ખીજ અથવા તો ચીડવે, તો એના માટે એ ગેરલાયક કાયદાની રૂએ સજાપાત્ર ગુનો બને છે. બરાબર. અને
ધુકારાય નહીં અથવા તો એમને ખોટું લાગે એવા શબ્દો, અપમાન થાય એવા શબ્દો ના વાપરી શકાય. બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના સમાજ વર્ગો, હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મુકતો કાયદો બનાવવામાં આવ્યો. એ અંગેનો અમલમાં હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળે. અહીંયા આગળ એક વાત યાદ દેવડાવી દઉં કે એસસી જે છે, શેડ્યુલ કાસ્ટ, એ માત્ર ને માત્ર હિન્દુ અને શીખ ધર્મમાં છે. કેમ કે પ્રાચીન સમાજ રચનાના અંદર આ બે ધર્મની જૂથ છે અથવા ધર્મના લોકો છે, એ જ કચરો સાફ કરવાનું કામ અથવા ગંદકી ઉઠાવવાનું કામ કરતા હતા. એટલા માટે એસસી છે એ આ ધર્મના લોકોના અંદર આવશે, આ ધાર્મિક જૂથોના અંદર આવશે. બરાબર. તેમાં હિન્દુઓના ઉલ્લેખ શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓ તેમજ હિન્દુ ધર્મની સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે પછીનો જે છે એ ઇન્શાઅલ્લાહ જિંદગી બાકી રહી વક્તને સાથ દિયા, તો આપણે ફરીવાર મળીશું અને આગળના સવાલની ચર્ચા કરીશું. આશા રાખું કે તમને જે કંઈ સમજાવ્યું એ સમજ પડી હશે, અને કોઈ પણ જાતના સવાલો હોય તો તમે મને મેસેજ કરી દેજો, બરાબર, અથવા કોલ કરી દેજો. ઓકે, અલ્લાહ હાફિઝ.